સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિધ્યમાં હોળીનો ભવ્ય ઉજવણી કરાઈ। સાળંગપુર ખાતે પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ફાગણ સુદ પૂનમના પાવન દિવસે હોળીનો પર્વ ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં ઉજવાયો હતો। આજે વહેલી સવારથી જ દાદાના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। મંદિર પ્રાંગણમાં જય કષ્ટભંજન દાદાના ગુંજતા નાદોથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તિભાવ વિશેષ પૂજા અર્ચના અને આરતી યોજાઈ હતી। ફાગણ સુદ પૂનમ નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। રંગબેરંગી ફૂલોની સજાવટ કરાયેલા પ્રાંગણમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી। દાદાના આશીર્વાદથી ભક્તોએ પરસ્પર રંગ લગાવીને આનંદ અને એકતાનો સંદેશ આપ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી શાંતિપૂર્ણ રીતે તમામે દાદાના દર્શનનો લાભ લીધો હતો। સમગ્ર વાતાવરણમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી ઓતપ્રોત બની ગયું હતું। હોળીના પવિત્ર પર્વ પ્રેમ, સૌહાર્દ્ય અને સકારાત્મક ઉર્જાનો સંદેશ આપતો રહ્યો અને ભક્તોએ કષ્ટભંજન દાદાના ચરણોમાં સુખ શાંતિની પ્રાર્થના કરી હતી। આ રીતે સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિધ્યમાં હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભક્તિ અને આનંદના માહોલમાં નામ ડૉક્ટર દેવાંગી મૈયર છે। આ બાદ સાળંગપુર ખાતે આવ્યા છો, ભવ્ય આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, શું કહેશો? અમે સમગ્ર ગુજરાતની યુવા મોરચાની નવનિયુક્ત ટીમ આજે અમારા અધ્યક્ષ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાથે આજે સાળંગપુર દાદાના દર્શને આવ્યા છીએ અને આજે આ ધૂળેટીના પાવન અવસરે અમને આ રંગે રંગાવવા માટે એક અનેરો અવસર મળ્યો છે। તો હું તમામ ભક્તજનો અને સાળંગપુર મંદિરના દર્શનનો એક અલગ લાવો મળ્યો છે, તો તમામને હું શુભકામનાઓ પાઠવું છું। હોળી અને ધૂળેટીના પર્વની સૌનો ખૂબ ખૂબ આભાર। મોટા શહેરોમાં, મહાનગરોની અંદર, પાટલીપુરની અંદર હોળીની ઉજવણી કરવામાં આવતી છે, સાળંગપુરની અંદર ભજન સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે। પ્રથમવાર આવી જ્યાં કાર્યક્રમ છે તે થઈ રહ્યો છે, શું કહેશો? આજના યુવાઓ જે પાર્ટી પ્લોટમાં ધૂળેટીનો ઉત્સવ ઉજવી રહ્યા છે, એના બદલે આજે સાળંગપુરમાં એક ભજન ક્લબિંગ, જે આપણા માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક વિચારધારા છે કે ભજન ક્લબિંગ તરફ યુવાનો વળે, તો આ એક નવતર પ્રયાસ છે। યુવાનોને ધર્મ સાથે, ભક્તિ સાથે અને એક રંગે રંગાવવા માટેનો એક અલગ માહોલ અહીંયા ક્રિએટ થયો છે અને અમને આ અવસરે અહીંયા ઉપસ્થિત રહેવાનો એક અલગ લાવો મળ્યો છે। એ માટે સાળંગપુર મંદિરનો ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું। દાદાના પ્રાંગણની અંદર આજે સાળંગપુર ગામની અંદર ભવ્યાથી ભવ્ય રંગોત્સવ એટલે હોળીનો મહામહોત્સવ ઉજવવામાં આવ્યો। હજારો ને લાખો ભક્તો દાદાના રંગથી રંગાણા। સવારના પોરમાં મંગળા આરતી પછી, શણગાર આરતી પછી દાદાને સંતોએ રંગે રંગ્યા, ફૂલથી દાદાને વધાવ્યા। એ જ ફૂલ અને એ જ રંગ પ્રસાદીનો કરી અને લાખો ભક્તોને દાદાના રંગથી રંગ્યા છે। આજે અમે સાળંગપુર વાળા દાદાના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ, બધાના જીવન